Ninth Primary School, Standard 7, Subject Social Science. પાઠ નંબર 7, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 7, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, બરાબર, તેનો અભ્યાસ કરવાના છીએ. અને હા, આ પાઠ એવો છે કે જે તમને અભ્યાસ કરવાની પણ ખૂબ જ મજા આવશે, કારણ કે આપણી સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેમ કે ગુજરાતના લોકો છે કઈ ભાષા બોલે છે? ગુજરાતી ભાષા બોલે છે. મહારાષ્ટ્રના લોકો છે કઈ ભાષા બોલે છે? મરાઠી ભાષા બોલે છે. દરેકનો પહેરવેશ, દરેકનો ખોરાક, આ બધી જ બાબતમાં શું જોવા મળે છે? ભેદભાવ જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે. છતાં પણ લોકો એકબીજા સાથે સંકળાઈને રહે છે અને હંમેશા સદાભાવ, સદાચારની નીતિ જોવા મળે છે. તો એવો જ આ પાઠ કે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે જોવા મળે છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર. તો આની પહેલાના લેક્ચરમાં આપણે પાઠ નંબર 6 છે ભક્તિયુગ વિશે અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય પોથી પણ લખાઈ ગઈ છે તમારે લોકોને, બરાબર. અને હવે આવે છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. ઓકે, તો ચલો હવે આપણે પાઠ સમજવા માટેની શરૂઆત કરીએ કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. હવે બધાની ભાષા સરખી હશે નહીં. એક કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, બરાબર. કે ગામે ગામે શું હોય છે? બધાની બોલવાની રીત કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો અહીં પણ એ જ કીધું છે કે વિભિન્ન સમુદાયની જાણકારી, એટલે કે અલગ અલગ સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા ઉપરથી મળે છે. કે એમની ભાષા કેવી છે, બરાબર, તેના ઉપરથી આપણને તેમના સમુદાય વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. અહીં એક સરસ ઉદાહરણ આપેલું છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. જેમ કે જે લોકો ગુજરાતી બોલતા હોય છે તે લોકો ગુજરાતના છે એવું આપણને ખબર પડી જશે, તથા જે લોકો મરાઠી બોલતા હોય તે લોકો મહારાષ્ટ્રના છે એવી આપણને ખબર પડે છે, બરાબર. ત્યારબાદ ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. હવે અહીંયા શું કીધું છે કે ભાષા તો અલગ અલગ હોય જ છે, બરાબર. ભાષા અલગ અલગ હોય જ છે, પરંતુ તેની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં, એટલે કે અલગ અલગ પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો. હવે બધાના રીત રિવાજો કેવા હોય છે? અલગ અલગ હોય છે. જેમ કે ઘણા સમાજ એવા હોય છે કે જેના કુટુંબની અંદર રીત રિવાજ અલગ હોય, જેમ કે લગ્નના રીત રિવાજ છે, બરાબર. ખ્રિશ્ચન લોકો છે અને હિન્દુ લોકો છે, આ બંને, અને તથા મુસ્લિમ લોકો છે. તો આ ત્રણમાં લગ્નના રીત રિવાજ કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે, બરાબર. તો કે બધાના પોતપોતાના રીત રિવાજ, ખાનપાન. હવે આપણે જ છીએ, બરાબર, આપણે બધા જ હિન્દુ ધર્મ પાળીએ છીએ, પરંતુ બધાની ખાનપાનની રીત કેવી હોય છે? અલગ અલગ હોય છે, બરાબર. વસ્ત્ર અને પરિધાન, પોશાકની વાત કરીએ તો પોશાકમાં પણ વિભિન્નતા જોવા મળે છે, બરાબર. પછી કાવ્ય, નૃત્ય, સંગીત, જેમ કે ગુજરાતના ગરબા, બરાબર, મહારાષ્ટ્રની લાવણી કે જે ખૂબ જ પ્રચલિત છે, બરાબર. તો શું થયું? નૃત્ય અને સંગીત અને ચિત્રકલા, આ બધી જ બાબતોમાં તફાવત જોવા મળે છે. એટલે આપણી સંસ્કૃતિ કેવી છે? વિવિધતાવાળી છે,
બરાબર. અને એ વિવિધતા હોવા છતાં પણ આપણા ભારત દેશમાં સંસ્કૃતિનું ઐક્ય હોવાથી અહીં ભારતના દરેક નાગરિકો એક સાથે હળી મળીને રહેતા જોવા મળે છે. ભલે વિવિધતા હોય, ભલે બધાનો અલગ અલગ વ્યવહાર હોય, પરંતુ હંમેશા એક સાથે મળીને જ રહેતા જોવા મળે છે. ત્યારબાદ જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિ કહીએ છીએ. જેમ કે વિસ્તાર પ્રમાણે પણ સ્થાનિક સંસ્કૃતિ જોવા મળે છે. બરાબર, વિસ્તાર પ્રમાણે પણ સ્થાનિક સંસ્કૃતિ જોવા મળે છે. તેને આપણે દેશી સંસ્કૃતિ કહેવાય. એને શું કહેવાય છે? દેશી સંસ્કૃતિ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ તે આપણા દેશમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જ આવી સંસ્કૃતિ જોવા મળતી નથી. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. આદાન પ્રદાન એટલે આપણે કોઈકને આપવું અને આપણે કોઈકની પાસેથી લેવું, તેને શું કહેવાય? આદાન તથા પ્રદાન. બરાબર. આદાન એટલે કે આપવું, પ્રદાન એટલે કે લેવું. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. હવે જોજો, ઘણા રિવાજો એવા હશે કે જે જૂના સમયથી ચાલતા આવે છે. આપણા દાદા છે, દાદી છે, બરાબર, એ લોકો આપણને આપણા રીત રિવાજો વિશેની માહિતી આપતા હોય છે. બરાબર, કે જે વર્ષોથી ચાલતા આવ્યા હોય છે અને હજુ પણ લોકો તેને અપનાવતા હોય છે. લોકો તેનો માન રાખી અને એ રીત રિવાજો પ્રમાણે ચાલવાની કોશિશ કરતા હોય છે. બરાબર. તો આ પાઠની અંદર આપણે એ જ અભ્યાસ કરવાનું છે કે ભારતની અંદર ઘણા બધા વિવિધ પ્રકારના રાજ્યો જોવા મળે છે, પરંતુ દરેક રાજ્યનો પોતાનો ખોરાક, પોતાનો પહેરવેશ, પછી પોતપોતાની બોલી, પોતપોતાના રીત રિવાજ છે. આમાં ભેદભાવ જોવા મળે છે. હવે આ પાઠ છે ને, એના અંતર્ગત હું તમને એક સરસ મજાનો પ્રોજેક્ટ બનાવવા માટે આપીશ. આ પાઠને અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે હું આપીશ. એ પ્રોજેક્ટ તમારે તૈયાર કરવાનો રહેશે, પરંતુ એ છે પાઠના હું અંતે કહીશ. બરાબર. સૌપ્રથમ આપણે હજી તો પાઠ સમજવાની શરૂઆત કરીએ છીએ. એટલે તો હવે મેઇન પોઈન્ટ આવે છે કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કે ભાઈ ભારતની અંદર પ્રાંત પ્રમાણે ભાષાઓ અલગ અલગ હોય છે. ઘણા લોકો મલયાલમ, ઘણા લોકો બંગાળી, ઘણા ગુજરાતી, ઘણા હિન્દી, ઘણા મરાઠી. તો આવી રીતે પ્રાંતીય એટલે કે પ્રાંત પ્રમાણે બધાની ભાષા કેવી હોય છે? અલગ અલગ જોવા મળે છે. તો પ્રાંત પ્રમાણે આપણે ભાષાઓના વિકાસ વિશે સમજૂતી મેળવીએ. તેમાં પહેલી ભાષા આવે છે મલયાલમ. કઈ આવે છે? મલયાલમ. બરાબર. તો તમારે આ નોંધ કરવી હોય તો સાથે સાથે નોંધ કરતા જજો. પહેલી ભાષા આવે છે એ છે મલયાલમ. તો હવે આપણે મલયાલમ વિશેની માહિતી મેળવીએ. બરાબર. કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો. હાલ અત્યારે કેરળ છે ને, એની અંદર ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે, પરંતુ અહીં કીધેલું છે કે ભાઈ 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુર નામનું એક ગામ છે, જેનો એક ચેર રાજ્ય અત્યારે હાલનું શું છે? એ કેરળ છે. બરાબર. અને કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. એટલે કે કેરળના લોકો છે કઈ ભાષાનો ઉપયોગ કરે છે? મલયાલમ. કેરળના લોકો કઈ ભાષાનો ઉપયોગ કરે છે? મલયાલમ. એટલા માટે આજે મલયાલમ સંસ્કૃતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. મલયાલમ સંસ્કૃતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે.
એટલે કે કેરળની મુખ્ય ભાષા કઈ છે? મલયાલમ. આવું તમને એક વાક્યના પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે છે. તો તમારે તેના જવાબમાં આ લખવાનું રહેશે. અંડરલાઈન કરવી હોય તો સાથે સાથે તમે પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી અંડરલાઈન કરતા જજો. બરાબર, જે જગ્યાએ હું કહું છું ત્યાં. અહીં કરવાની છે કે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. અને મલયાલમ ભાષા છે ને, એના શબ્દો એવા છે કે જે આપણને સંસ્કૃત જેવા લાગે છે. કોઈ બોલતું હોય તો આપણને એવું લાગશે કે સંસ્કૃત ભાષા બોલે છે. એટલે અહીં પણ કીધું છે કે તેના પર સંસ્કૃત ભાષાનો શું જોવા મળે છે? પ્રભાવ જોવા મળે છે. ત્યારબાદ 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. હવે જો આપણે ગુજરાતીની શૈલીઓ પણ અલગ હોય છે. અહીં આપણને કેરળની શૈલી વિશે કીધેલું છે કે 14મી સદીની અંદર વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર ઉપર ઘણા બધા લેખો લખાયા હતા. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર ઘણા બધા લેખો લખાયેલા હતા. તેમાંનો એક લેખ જેનું નામ છે લીલા તિલકમ. લીલા તિલકમ કે આ એક ગ્રંથ એવો છે કે જે મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. મણિ પ્રવાલમ શૈલી એટલે કે ભાષામાં લખાયો હતો. બરાબર, તો આ વાત હતી એ હતી મલયાલમ વિશેની વાત હતી. હવે આવે છે બંગાળી. બરાબર, હવે શું આવે છે? બંગાળી. તો હવે બંગાળી વિશે અભ્યાસ કરીએ કે બંગાળી ભાષાનો ઉદ્ભવ પણ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. એટલે કે બંગાળી ભાષા જે બોલાય છે બંગાળની અંદર, તેનો ઉદ્ભવ પણ કઈ ભાષામાંથી થયેલો છે? સંસ્કૃત ભાષામાંથી થયેલો છે એવું આપણે કહી શકીએ. બરાબર, એવું માનવામાં આવ્યું છે. ત્યારબાદ 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. કે ભાઈ ઘણી બધી ભાષાઓ એવી છે કે જે ભેગી મળી અને એક નવી જ ભાષાની શરૂઆત કરે છે. તો અહીં પણ એ જ કીધું છે કે ભાઈ 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળીને હવે બોલી અને ભાષા આ બંનેમાં ખૂબ જ તફાવત છે. સાંભળજો. જેમ કે મારી બોલવાની રીત કેવી છે? અલગ છે. તમારી પણ બોલવાની રીત કેવી હશે? અલગ હશે. તો આ શું થઈ? બોલી થઈ કહેવાશે. પરંતુ ભાષા એટલે હું ગુજરાતી બોલું છું, કોઈ બીજું વ્યક્તિ છે એ હિન્દી બોલે છે, તો એને શું કહેવાશે? ભાષા. બરાબર, તો અહીં કીધું છે કે ભાઈ બોલીઓ મળી અને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની ગઈ છે. એટલે કે પશ્ચિમ બંગાળની અંદર જે લોકો ભાષા બોલે છે ને, એ આવી જ મિશ્ર ભાષા બોલે છે. કેવી? મિશ્ર ભાષા બોલે છે. જનજાતીય ભાષા પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત. ફરીવાર કહું છું, જનજાતિ ભાષા એટલે કે લોકોની ભાષા, પર્શિયન એટલે કે ફારસી ભાષા, પછી ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા ઉપર પ્રભાવ જોવા મળે છે. કે ભાઈ બંગાળ ઉપર અંગ્રેજી શાસન ધીરે ધીરે લાદવા લાગ્યું, એના કારણે યુરોપિયન લોકોનો આ ભાષાના બંગાળી ભાષા ઉપર પ્રભાવ કેવો જોવા મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. બરાબર, ત્યારબાદ પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. આ પણ અંડરલાઈન કરવાની છે કે જે શરૂઆતની બંગાળી ભાષા છે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો કે બે ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર, સંસ્કૃતથી પ્રભાવિત
અને સ્વતંત્ર? તો કે પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ છે. હવે એના જે બે ભાગ પડ્યા ને એ ભાગની અંદર પહેલા ભાગમાં શું છે? પ્રથમ ભાગમાં શું છે? તો કે પ્રથમ ભાગની અંદર સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ છે. જેમ કે મહાભારત છે એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હોય પછી એનો અનુવાદ કરવામાં આવે ગુજરાતીમાં, બરાબર? એવી જ રીતના બંગાળમાં પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. હવે આ વાત હતી એ હતી બંગાળ વિશેની વાત હતી. શેની વાત હતી? બંગાળ વિશેની વાત હતી. હવે આવશે ગુજરાતી વિશેની વાત, બરાબર? ગુજરાતી ભાષા વિશેની વાત. તો ગુજરાતીની વાત કરીએ તો કે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. આપણે આગળ અભ્યાસ કરી જ રહ્યા છીએ કે ભારત એક એવું રાષ્ટ્ર છે કે જે જગ્યાએ અનેક વિવિધ પ્રકારની ભાષાઓ અને વિવિધ પ્રકારની બોલીઓ બોલતા લોકોનો વસવાટ અહીં જોવા મળે છે. તો પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. એટલે કે પહેલાના સમયમાં ભારતની અંદર કઈ કઈ ભાષાઓનું પ્રભુત્વ વધારે જોવા મળતું હતું? પહેલાના સમયમાં ભારતમાં કઈ કઈ ભાષાઓનું પ્રભુત્વ વધારે જોવા મળતું હતું? એવો પ્રશ્ન પૂછાય તો લખી શકાય સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. એટલે કે એનું પ્રભુત્વ કેવું હતું? વધારે હતું, બરાબર? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાઓનું ચલણ સૌથી વધારે જોવા મળતું હતું. ત્યારબાદ સમય જતા તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. હવે આ જે ભાષા છે ને એ ભાષા ઉપરથી ઘણી બધી બીજી અન્ય ભાષાઓનો ઉદ્ભવ થયો. આ ભાષા છે તેના પરથી અન્ય ઘણી બધી નવી ભાષાઓનો ઉદ્ભવ થયો, એટલે કે વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાઓ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. કે ભાઈ જેમ રાજ્યનો વિકાસ થયો તેવી જ રીતે ભાષાનો પણ ધીરે ધીરે શું થતો જોવા મળે છે? વિકાસ થતો જોવા મળ્યો હતો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી, સંસ્કૃતમાંથી તથા દક્ષિણ ભારતની અંદર બોલાતી તમિલ ભાષા, એ તમિલ ભાષામાંથી અન્ય ભાષાઓનો જન્મ થયો. બીજી ઘણી બધી ભાષાઓ છે તેનો શું થયો? જન્મ થયો. જેમ કે 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. કે 8મી સદીની જ્યારે શરૂઆત થઈ ને ત્યારથી આપણી જે પ્રાદેશિક ભાષા, લોકો ભાષા જે બોલે છે તેમાં પણ તફાવત અથવા તો ભેદભાવ અથવા તો ફેરફાર થતો જોવા મળ્યો હતો. અને હિન્દી, ખડી, અવધી, યાદ રાખજો, હિન્દી, ખડી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ સૌથી વધારે થયો હતો. એટલે કે 8મી સદીની અંદર હિન્દી છે, ખડી બોલી છે, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ આવી ભાષાઓનો વિકાસ સૌથી વધારે થયો હતો. ત્યારબાદ ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષા જે છે તેના અપભ્રંશમાંથી, અપભ્રંશ એટલે કે તેના ઉપરથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. બરાબર? તો હવે જોઈએ કે અપભ્રંશ જે છે ને
એ ગુજરાતી ભાષાની જનની છે, એટલે કે માતા છે. અપભ્રંશ જે છે એ ગુજરાતી ભાષાની માતા છે એવું કહી શકાય. બરાબર. ત્યારબાદ આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. કોનાથી? આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો શું થયો? વિકાસ થતો જોવા મળ્યો. બરાબર. તો આ વાત હતી એ ગુજરાતી વિશેની વાત હતી. હજી ઘણી બધી એવી બાબતો છે કે જે ગુજરાતી ભાષા વિશે આપણને જાણવા મળે છે. તો હજી આપણે એનો અભ્યાસ કરીએ કે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ, ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ એટલે કે નરસિંહ મહેતાના હાથે વિકસે છે. એ કોના હાથે વિકસેલો છે? નરસિંહ મહેતાના હાથે વિકસે છે. બરાબર. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. બરાબર. અને એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતો. હવે જો આની પહેલાના પાઠમાં આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ વિશે અભ્યાસ કર્યા જ છીએ. આપણે એમાં જોયું હતું કે એ લોકો ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા સંતો છે, કવિઓ છે. બરાબર. તો અહીં પણ એ જ કીધું છે કે મીરાબાઈ, નરસિંહ મહેતા અને ત્રીજું કોણ હતું? તો કે મીરાબાઈ, નરસિંહ મહેતા તથા ભાલણ, કે જે ગુજરાતી ભાષાના વિકાસ માટે ખૂબ જ આગવું સ્થાન ધરાવનારા પ્રતિનિધિત્વ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ હવે નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ અલ્પવિરામ લખજો. બીજું કુંવરબાઈનું મામેરું. ત્રીજું હુંડી. ચોથું સુદામા ચરિત્ર. પાંચમું દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા બધા પદો રચ્યા હતા. મીરાબાઈએ તે કૃષ્ણને ધ્યાનમાં રાખીને કૃષ્ણ વિશેના પદો તથા ભજનોની રચના કરી હતી. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. ગુજરાતીને બીજી કઈ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? ગુર્જર. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. કેવા હતા? પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આખ્યાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી, સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. તો આ વાત હતી એ હતી ભારતમાં પ્રાંતીય ભાષાઓનો મિલાપ. બરાબર. હવે આવશે એ આપણો નવો ટોપિક આવશે. બરાબર. હવે જે આપણે અભ્યાસ કરીશું એ આપણો નવો ટોપિક છે, જેની અંદર આપણે ભારતના ઉત્સવો વિશે અભ્યાસ કરવાનો છે. ભારતના ઉત્સવો. બરાબર. તો ચલો હવે આપણે ભારતના ઉત્સવો વિશે અભ્યાસ કરીએ. તો ભારતના ઉત્સવોમાં આપણે ઘણા બધા ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ભલે એ આપણા ન હોય, હિન્દુઓના ન હોય, છતાં પણ આપણે તેને ઉજવીએ છીએ. બરાબર.
તો એમાંનો પહેલું આવે છે જગન્નાથ રથયાત્રા. જગન્નાથ રથયાત્રા, બરાબર. અને આપણે કહી શકીએ કે ભાઈ ભાવનગરની અંદર પણ રથયાત્રા દર વર્ષે નીકળે છે. ભાવનગરની રથયાત્રાનો નંબર છે એ 3જા નંબર પર આવે છે, બરાબર. પ્રથમ નંબર ઉપર તો કે જગન્નાથપુરીની રથયાત્રા, સેકન્ડ એટલે કે બીજા નંબર પર અમદાવાદની રથયાત્રા, અને ત્યારબાદ 3જા નંબર ઉપર આપણી ભાવનગરની રથયાત્રાનો આવે છે. તો હવે તેના વિશે આપણે અભ્યાસ કરીએ અને એનો ફોટો પણ આપણે અહીં જોશું, જગન્નાથની રથયાત્રાનો, બરાબર. તો જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયેલા છે, એટલે કે જગન્નાથની રથયાત્રા સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા છે. જેમાં ઓરિસ્સાની અંદર આવેલું પુરી છે, ઓરિસ્સાની અંદર આવેલું પુરી ગામ છે, જ્યાં જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. એટલે કે જગન્નાથ સંપ્રદાય પાળતા લોકો પણ ત્યાં વધારે જોવા મળે છે, અને સૌથી વધારે જગન્નાથ સંપ્રદાય ત્યાં કેવું છે, સુવિખ્યાત જોવા મળે છે. અને જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ, બરાબર. જગન્નાથનો અર્થ શું થાય છે? વિશ્વના માલિક, એટલે કે આખી દુનિયાનો નાથ, આખી દુનિયાના માલિક, જેને આપણે જગન્નાથ તરીકે ઓળખીએ છીએ, બરાબર. જે વિશ્વ શબ્દનો સમાનાર્થી છે અને તેને આપણે વિશ્વ શબ્દ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. અને 12મી સદીના ગંગ વંશના રાજા, 12મી સદી આપણે પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરી ગયા છીએ. ગંગ વંશના રાજા વિશે આપણે અભ્યાસ કર્યો હતો જ્યારે આપણે સ્થાપત્ય વિશે અભ્યાસ કરતા હતા ને ત્યારે. તો 12મી સદીના ગંગ વંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. કે 12મી સદીના ગંગ વંશના રાજા અનંત વર્મને પુરી ખાતે એટલે કે જગન્નાથપુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવવાનો નિર્ણય લીધો. એટલે કે એણે નક્કી કર્યું કે ભાઈ પુરીની અંદર જગન્નાથનું એક સરસ મજાનું મંદિર બનાવવાનું છે, એવું એણે નક્કી કર્યું, એટલે કે નિર્ણય લીધો. કોણે? તો કે ગંગ વંશના રાજા અનંત વર્મને, બરાબર. ત્યારબાદ ઈસવીસન 1230 રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. શું કીધું? કે ઈસવીસન 1230 એવું થયું કે રાજા અનંગ ભીમ ત્રીજો જે છે એણે શું કર્યું? પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી દીધું, એટલે કે આપી દીધું, બરાબર. જગન્નાથને આપી દીધું અને પોતે તેના પ્રતિનિધિ બની ગયા, એટલે કે પોતે એ રાજ્યના પ્રતિનિધિ બની ગયા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કારણ કે એ મંદિર છે ખૂબ જ ભવ્ય હતું, એટલે તેના ઉપર આ બધા જ લોકોએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટેના પ્રયત્નો કરેલા. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. હવે મુઘલો છે, મરાઠાઓ છે, એ લોકો એવું માનતા હતા કે જો અમે લોકો મંદિર ઉપર વર્ચસ્વ જમાવી લેશું તો અહીંના લોકો છે એ અમારું માનશે, બરાબર. અહીં અમારું શાસન ચાલશે, અમે કહેશું એમ જ થશે, એવું વિચારી અને તે લોકોએ તો કે મંદિરનું વર્ચસ્વ સ્થાપવા માટેના પ્રયત્નો કર્યા હતા, બરાબર. અને લોકો છે એ સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે એવું માનતા હતા, બરાબર. તો કે પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે.
પુરીની અંદર જગન્નાથપુરી, આપણે જેને જગન્નાથપુરી તરીકે ઓળખીએ છીએ, બરાબર. પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે અને જેમાં વિષ્ણુના અવતાર એવા જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. ભ્રમણ કરે છે એટલે ત્યાં એ રથયાત્રા ફેરવવામાં આવે છે આખા ગામની અંદર, અને દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. દેશ વિદેશથી લોકો જગન્નાથપુરીના દર્શન કરવા માટે, એટલે કે શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવતા જોવા મળે છે, બરાબર. અહીં આપણે જગન્નાથપુરીનો એટલે કે જગન્નાથપુરીની રથયાત્રાનો અને જગન્નાથપુરીનો ફોટો આપણે જોઈશું, બરાબર. તો આ પહેલો ઉત્સવ હતો ભારતનો, એ હતો જગન્નાથની રથયાત્રા વિશેનો હતો. હવે ત્યારબાદ આવે છે હોળી. ત્યારબાદ હોળી આવે છે, બરાબર. તમે અહીં ફોટો નિહાળી શકો છો. ત્યારબાદ આપણે હોળી વિશે અભ્યાસ કરીએ છીએ અને પછી હોળી વિશેનો એક સરસ મજાનો, હોળી તો તમને બધા તેનાથી પરિચિત છો જ, બરાબર. હોળી વિશે પણ તમે જાણતા જ હશો. ઓકે, તો ચલો હવે આપણે હોળી વિશે અભ્યાસ કરીએ કે હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, બરાબર. અને પરંતુ ઉત્તર ભારતમાં તેનું વધારે મહત્વ છે. હોળીનું ઉત્તર ભારતમાં મહત્વ કેવું છે? વધારે છે. હા, આપણે બધા હોળી ઉજવીએ છીએ, ધૂળેટી પણ ઉજવીએ છીએ, પરંતુ ઉત્તર ભારતની અંદર હોળીનું મહત્વ સૌથી વધારે જોવા મળે છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. હોળીનો તહેવાર કેટલા દિવસનો હોય છે? 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી, બરાબર. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. એક આસુરી એટલે કે રાક્ષસ, અસુર જેને શું કહેવાય છે? રાક્ષસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં કીધું છે કે આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક એટલે કે સત્ય ના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. સાંજ પડે એટલે લોકો હોળી પ્રગટાવે છે અને તેનું પૂજન પણ કરે છે. ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવે છે. જે દિવસે ધૂળેટી હોય છે તે દિવસે લોકો એકબીજા ઉપર રંગ છાંટે છે અને પછી તેની પણ ઉજવણી કરતા આપણે જોઈ શકીએ છીએ. હવે અહીં એક સરસ મજાનું વાક્ય હતું કે આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. તો અહીં એક સરસ મજાની વાર્તા છે, હું તમને ટૂંકમાં કહું છું કે પ્રહલાદ અને હોલિકાની એક વાર્તા છે, બરાબર. કે હોલિકાને એવું વરદાન હોય કે ક્યારે અગ્નિમાં સળગી શકે નહીં. એની પાસે જે ઓઢણી હોય છે, ચુંદડી હોય છે, એના આધારે, બરાબર. તો હોલિકા છે એ પ્રહલાદને અગ્નિમાં સ્નાન કરાવવા માટે પોતાના ખોળામાં જે ચુંદડી હોય છે લઈને બેસે છે, પરંતુ પવનના વેગના કારણે પ્રહલાદ પર એ ચુંદડી આવી જાય છે અને જે હોલિકા છે એ અગ્નિની અંદર દહન થઈ જાય છે, અગ્નિની અંદર ભસ્મ થઈ જાય છે, પરંતુ પ્રહલાદ છે એ એમને એમ જીવિત રહે છે, બરાબર. તો એના ઉપરથી કહી શકાય કે આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય થયો કહેવાય, બરાબર. કારણ કે પ્રહલાદ તો માત્ર બાળક હતો, એને તો કઈ ખબર હતી જ નહીં, બરાબર. આ એક આસુરી શક્તિ છે એ તેને લઈ અને અગ્નિમાં સ્નાન કરાવવા માટે આવી હતી. તો આ વાત હતી, એ હતી હોળી વિશેની વાત. હવે તમે અહીં હોળીનો ફોટો પણ જોઈ શકો છો, બરાબર. હોલિકા દહનનો ફોટો પણ તમે અહીં નિહાળી શકો છો. ત્યારબાદ આપણે લઠ્ઠમાર હોળી વરસાના
બરસાનાની અંદર લઠમાર હોળી એક વિશિષ્ટ પ્રકારે ઉજવવામાં આવતી હોળી છે. લઠમાર હોળી એક વિશિષ્ટ પ્રકારની હોળી છે કે જે અલગ રીતે જ ઉજવવામાં આવે છે. બરાબર, તેના વિશે માહિતી મેળવીએ કે બરસાના ક્યાં આવેલું છે, તો કે ઉત્તર પ્રદેશની અંદર. બરસાના ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. બરાબર, અને જે રાધાનું જન્મ સ્થળ છે, આપણે રાધે કૃષ્ણ કહીએ છીએ ને, એ રાધાનું જન્મ સ્થળ એટલે બરસાના. બરાબર, તેના વિશે આપણે વાત કરીએ હવે કે લઠમાર હોળી બરસાના. લઠમાર હોળી બરસાના, તેનો પણ આપણે અહીં એક સરસ ફોટો જોઈશું. ત્યારબાદ તો કે બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. બરાબર, ઉત્તર પ્રદેશની અંદર લઠમાર હોળી ઉજવવામાં આવે છે. દર વર્ષે તેને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. બરસાના કે જે રાધાજીનું જન્મસ્થાન છે, રાધાજીનો જન્મ ત્યાં થયેલો છે. અને અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના નંદગામ, બરાબર, કે જે જગ્યાએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, ગોકુળ કહી શકાય, જેને નંદગામ એટલે ગોકુળ. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. બરાબર, ત્યાંની એક ખાસિયત છે કે નંદગામના પુરુષો છે એ બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે આવે છે. અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે કે બરસાનાની અંદર રાધાજીનું મંદિર છે. બરસાનાની અંદર રાધાજીનું મંદિર છે, ત્યાં ધજા ચડાવવા માટેના પ્રયત્નો લઠમાર હોળીના દિવસે કરવામાં આવે છે. પછી સ્ત્રીઓ દ્વારા લઠ એટલે શું થાય? જાડી લાકડી. લઠનો મિનિંગ શું થાય છે? જાડી લાકડી. બરાબર, લઠ એટલે જાડી લાકડી. તો કે લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. સ્ત્રીઓ છે એ જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. એટલા માટે તેને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીં આપણે લઠમાર હોળીનો એક સરસ મજાનો ફોટો જોયો. બરાબર, અને તેના વિશેની આપણે માહિતી પણ મેળવી. તો આપણે અત્યાર સુધીમાં કયા કયા ઉત્સવોની માહિતી મેળવી? એક તો જગન્નાથની રથયાત્રા, હોળી અને લઠમાર હોળી બરસાનામાં. હવે આવે છે લોહડી, કે જે પંજાબનો તહેવાર છે. લોહડી, બરાબર, જે પંજાબનો તહેવાર છે. આપણે લખીએ ત્યારે એને લોહડી લખાય છે, પરંતુ જ્યારે બોલીએ છીએ ત્યારે એને લોહડી તરીકે પણ બોલાય છે. તો તેના વિશે આપણે માહિતી હવે મેળવીએ કે આ તહેવાર હોળીને મળતો જ આવે છે. લોહડી છે એ હોળીને મળતો જ તહેવાર છે. અને શીખ સમુદાય દ્વારા શીખ લોકો આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવે છે. બરાબર, આપણે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. બરાબર, મકર સંક્રાંતિ તરીકે તેને ઉજવીએ છીએ. પરંતુ પંજાબની અંદર લોહડી નામનો તહેવાર છે એ 13મી જાન્યુઆરીના રોજ શીખ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અને કયા તહેવારને મળતો આવે છે? હોળીના તહેવારને આ તહેવાર છે એ મળતો આવે છે. બરાબર, રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. હવે શીખ લોકો આ તહેવાર કેવી રીતે ઉજવે છે? તો 13મી જાન્યુઆરીના દિવસે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને એ અગ્નિનું પૂજન કરવામાં આવે છે. આપણે કેમ અબીલ ગુલાલ અને દીવાથી તથા શ્રીફળથી આપણે તેનું પૂજન કરીએ છીએ, ધાણી છે એનાથી, તો એવી જ રીતે અહીં પણ અગ્નિનું પૂજન કરવામાં આવે છે. પછી અગ્નિ ફરતે પ્રદક્ષિણા ફરવામાં આવે છે. અગ્નિ ફરતે
પ્રદક્ષિણા ફરવામાં આવે છે અને તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે, કે જે અંધકાર છે એના ઉપર વિજય મેળવવા માટેનું પ્રતીક છે. એના આધારે લોકો છે એ આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારબાદ આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર છે કઈ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? તો પહેલું તો પંજાબની અંદર, ત્યારબાદ હરિયાણાની અંદર, દિલ્હીની આસપાસના અનેક વિસ્તારોમાં આ તહેવાર શીખ સમુદાયના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. બરાબર? અને લોકો છે એ ખૂબ જ હર્ષોલ્લાસથી, આપણે કેમ કોઈ તહેવાર આવવાનો હોય તો આપણે કેટલા ખુશ હોઈએ છીએ અને ખૂબ જ હર્ષોલ્લાસથી એ તહેવાર આપણે ઉજવીએ છીએ. એ જ રીતના શીખ લોકો છે ખૂબ જ હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી 13મી જાન્યુઆરીના રોજ કરતા હોય છે. બરાબર? આ હતું પંજાબની અંદર ઉજવવામાં આવતો લોહડી. ત્યારબાદ પોંગલ આવે છે. ત્યારબાદ પોંગલ કે જે તમિલનાડુ રાજ્યનો તહેવાર છે. પોંગલ કે જે તમિલનાડુ રાજ્યનો તહેવાર છે. બરાબર? તેના વિશે આપણે માહિતી મેળવીએ કે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર મનાવવામાં આવે છે. હવે પોંગલની ઉજવણી છે એ તમિલ મહિના થાઈ એટલે કે જાન્યુઆરીના મધ્ય ભાગમાં, એટલે કે આપણે કહી શકીએ કે 15મી જાન્યુઆરીના આસપાસ. બરાબર? જો પોંગલની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો કે થાઈ એટલે કે તે લોકોની ભાષામાં થાઈ કહીએ અને આપણી ભાષામાં કહીએ તો જાન્યુઆરી મહિનામાં, એટલે કે મધ્ય ભાગ એટલે કે જાન્યુઆરીના વચ્ચેના ભાગમાં, એટલે કે 15મી જાન્યુઆરીની આસપાસ આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. બરાબર? અને મધ્ય ભાગના પ્રથમ દિવસે જ તેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. પોંગલ નામની વાનગી પણ હોય છે. બરાબર? કે જે તમિલનાડુના અને આંધ્રપ્રદેશના લોકો દ્વારા બનાવવામાં આવે છે અને લોકો તેનો ઉપયોગ પણ કરે છે. બરાબર? ખોરાક માટે. તો આ વાત હતી, એ હતી પોંગલ વિશેની વાત. બરાબર? આજે આપણે જગન્નાથની રથયાત્રા, હોળી, લઠમાર હોળી, લોહડી, પોંગલ અને હવે આવે છે ઓણમ. બરાબર? તો કે ઓણમ છે ને એ કેરળમાં ઉજવાતો તહેવાર છે. ઓણમ કેરળનો ઉજવાતો તહેવાર છે. બરાબર? તેના વિશે આપણે માહિતી હવે મેળવીએ કે ઓણમ, જેને ઓનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓણમને ઓનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ કેરળની અંદર ઉજવાતો એક ખૂબ જ મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં, મલયાલમ કેલેન્ડર હોય ને તેમાં પ્રથમ મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર હોય છે. બરાબર? જે હજુ હમણાં જ ગઈ છે, ઓણમ હજી હમણાં જ ગયો તહેવાર, ત્યારે 10 દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે. આપણે કેમ નવરાત્રી હોય તો 9 દિવસ સુધી આપણે નવરાત્રી ઉજવીએ છીએ, એવી જ રીતે ઓણમનો તહેવાર છે એ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન અનેક વિવિધ પ્રકારના કાર્યો પણ ત્યાં થતા જોવા મળે છે. બરાબર? અને તેની અંદર લોકો શું કરે છે? તો કે ફૂલોની સજાવટ કરે છે. પોતાના, આપણે કેમ આપણો દિવાળીનો તહેવાર હોય તો આપણે આખા ઘરને સજાવીએ છીએ,
એમ જ ઓણમના તહેવારમાં કેરળના લોકો છે એ ફૂલોથી રંગોળી બનાવે છે, ફૂલોની સજાવટ કરે છે, બરાબર. વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. એટલે એવું કહી શકાય કે કેરેલિયન લોકોનું નવું વર્ષ એટલે ઓણમ. કેરેલિયન લોકોનું નવું વર્ષ એટલે કે ઓણમ, કે જેની ઉજવણી તે લોકો 10 દિવસ સુધી કરતા જોવા મળે છે, બરાબર. ત્યારબાદ વિવિધ વાનગીઓ બનાવે છે, નૃત્યોની રમઝટ, એ લોકોનું જે નૃત્ય છે, બરાબર, તેની રમઝટ બોલાવે છે. નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. હવે કેરળના લોકોનો મુખ્ય વ્યવસાય છે ને નૌકા, બરાબર. નૌકા એટલે હોડી. હોડી અને દરિયા કિનારાનો વિસ્તાર છે, એટલે કે દરિયાઈ બાબતો સાથે જોડાયેલો છે એવું કહી શકાય, બરાબર. એટલા માટે કીધેલું છે કે ભાઈ આ એની એક વિશેષતા છે. નૌકા સ્પર્ધા રાખવામાં આવે છે. અહીં આપણને પાઠ્યપુસ્તકમાં સરસ મજાનો એક ફોટોસ પણ આપેલો છે નૌકા સ્પર્ધા માટેનો, કે નૌકા સ્પર્ધાને વલ્લમ કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. નૌકા સ્પર્ધાને વલ્લમ કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. લોકો આ તહેવાર દરમિયાન સાદિયા નામનું ભોજન લે છે, એટલે કે સાદિયા નામનું ભોજન તૈયાર કરે છે. હજુ આપણે ઘણા બધા તહેવારો વિશે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે, પરંતુ આજના લેક્ચરમાં આપણે અહીં ઓણમ સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરની અંદર આપણે દિવાળીથી અભ્યાસ શરૂ કરીશું, બરાબર. દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે, દુર્ગા પૂજા, નાતાલ, મોહરમ, આ દરેકનો અભ્યાસ છે આની પછીના લેક્ચરમાં આપણે કરીશું. પરંતુ થોડુંક આપણે રિવિઝન લઈ લઈએ કે આ લેક્ચરની અંદર આપણે શેનો અભ્યાસ કર્યા છીએ. તો કે પ્રાદેશિક સંસ્કૃતિના ઘડતરની અંદર આપણે પ્રાંતીય ભાષાઓ વિશે અભ્યાસ કર્યો, કે દરેક પ્રાંતની ભાષા કેવી હોય છે, અલગ અલગ હોય છે. દરેકની બોલી કેવી હોય છે, અલગ અલગ જોવા મળે છે. બધાના રીત રિવાજો પણ કેવા હોય છે, અલગ અલગ પ્રકારના જોવા મળે છે. છતાં પણ ભારત એક એવો દેશ છે કે જે વિવિધતા ધરાવતો દેશ છે. ભારતની અંદર વિવિધતામાં એકતા નામનો એક સરસ મજાનો વ્યાખ્યાન કે જેને લોકો પકડીને રાખે છે એવું પણ કહી શકાય, અને લોકો તેનો સારી રીતે અને યોગ્ય રીતે ઉપયોગ પણ કરે છે તેવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આપણે પ્રાદેશિક ભાષાઓના વિકાસની અંદર મુખ્યત્વે 3 ભાષાઓ વિશે માહિતી મેળવી: મલયાલમ, બંગાળી અને ગુજરાતી, બરાબર. અને અપભ્રંશ ભાષા થયેલી ભાષા એટલે કે ગુજરાતી, એટલે કે ગુજરાતીની માતૃભાષાને અપભ્રંશ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. અને આપણે તહેવારો વિશેની વાત કરી, ઉત્સવો વિશેની વાત કરી કે ભારતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે અનેક પ્રકારના ઉત્સવોની ઉજવણી કરતા હોય છે. જેમાં જગન્નાથની રથયાત્રા, જે ગંગવંશના રાજા છે તેણે પુરીની અંદર એક જગન્નાથ નામનું ખૂબ જ વિશાળ મંદિર બનાવવામાં આવ્યું, અને તેને જીતવા માટે ઘણા બધા મુઘલો, મરાઠાઓ કે જે વર્ચસ્વ સ્થાપવા માટેના પ્રયત્નો કરેલા જોવા મળે છે. પછી હોળી વિશેની વાત કરી, એના વિશે એક સરસ મજાની ટૂંકમાં વાર્તા પ્રહલાદ અને હોલિકા વિશેની મેં તમને કહીને સંભળાવી. લઠમાર હોળી કે જે રાધાજીનું જન્મસ્થળ બરસાના છે ત્યાં ઉજવવામાં આવે છે, અને નંદ ગામના પુરુષો છે એ બરસાનાની સ્ત્રીઓ સાથે આ લઠમાર હોળી છે એને ઉજવે છે. પછી લોહડી કે જે પંજાબનો તહેવાર છે, જે હોળી જેવો જ છે, પરંતુ તે 13મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. અંધકારમાં પણ પ્રકાશની જ્યોત પ્રગટાવવા માટેનો તહેવાર એટલે લોહડી એવું કહી શકાય. પછી પોંગલ, બરાબર. પછી પોંગલ કે જે એક પ્રકારની વાનગી છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશની, બરાબર. તે તમિલ લોકો અને કર્ણાટક અને આંધ્રપ્રદેશના લોકો છે એ જાન્યુઆરી મહિનાના વચગાળાના ભાગમાં આ ઉજવવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરી ઓણમની,
જે નૌકા સ્પર્ધા માટે ખૂબ જ વિખ્યાત અને ખૂબ જ વિશ્વની અંદર પ્રસિદ્ધ ગણવામાં આવે છે. બરાબર, તો અહીં આપણે આટલો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ આની પછીના લેક્ચરમાં હજુ આપણે ભારતના ઉત્સવો વિશે માહિતી મેળવવાની બાકી છે. એ ઉત્સવો વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ કે ગુજરાતના ઉત્સવોમાં નવરાત્રી, ઉત્તરાયણ, રથયાત્રા, બરાબર, આના વિશે પણ માહિતી મેળવવાની છે. શાસ્ત્રીય નૃત્યો વિશે પણ માહિતી મેળવવાની છે. આ પાઠ ઘણો લાંબો છે, પણ મજા આવે એવો છે, એટલે તમને પણ મજા આવશે. બરાબર, તો હવે તમે અહીં હું તમને ક્લિપ મૂકું છું, તેના આધારે તમારે હોમવર્ક છે એ લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.